કરીએ તો પશ્ચિમ કચ્છમાં સવારથી જ ધોધમાર વરસાદ ભુજ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભુજનો બસ સ્ટેશન વિસ્તાર કે જે બેટમાં ફેરવાયો। બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભુજ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અવિરત વરસાદના કારણે ભુજ નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ જે છે તે ખુલી ગઈ છે। 29 લાખ રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી જે છે ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી, પરંતુ આ ભુજના બસ સ્ટેશન વિસ્તાર છે જે બેટમાં ફેરવાઈ ગયું છે। 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ આ બસ સ્ટેશન વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। અહીંયાથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। દર ચોમાસે આ જ પરિસ્થિતિ જે છે તે અહીં કને સર્જાતી હોય છે, પરંતુ આ ભુજ નગરપાલિકાના સત્તાધીશો જે છે તે માત્ર કાગળ ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। 29 લાખ રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે કાગળ ઉપર બતાવવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂનના કામગીરી ઉપર જ પાણી જે છે તે ફરી વળ્યું છે। ભુજના ઠેક ઠેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી જે છે તે ભરવાની સ્થિતિ જે છે તે સામે આવી રહી છે। હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, કચ્છ।